સ્વામિનારાયણ હરે. તારીખ આજે 27 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. હવે આપણે એકચ્યુઅલી આમાં જે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિની પહેલાં વાત કરી અને એ પછી બ્રહ્મ જે છે તે સગુણ નહીં એમ નહીં એટલે એવું જે કહેવા માગે છે. એટલે કહેવાનો મતલબ સગુણ એટલે કેવું છે તો ભાઈ અનંત કલ્યાણકારી ગુણવાળો છે એ ભગવાન જે છે તે. નિર્ગુણ શ્રુતિઓનો અર્થ જે પ્રમાણે માયાના ગુણોથી એ રહિત છે એ પ્રમાણે ગઈકાલે આપણે બહુ સરસ ચર્ચા આવેલી, બરાબર. એનું કારણ એવું છે કે શ્રુતિઓ જે અલગ અલગ પ્રકારની છે બતાવ નહીં ભાવ નહીં જો બસ આ વ્હાઈટ જ લાવ્યો, કલરફુલ નહીં મળી કંઈ નહીં તો અંદર બ્રહ્મચારી નિવાસમાં આપી દે. એ લોકો કહે કે અત્યારે જમવા બેહો ને ત્યારે બધા એક એક લઈ લેજો. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે નિર્ગુણ શ્રુતિઓ જે છે તે, જે સગુણ શ્રુતિઓ જે છે તે અને જે ઘટક શ્રુતિઓ જે છે એનું અર્થઘટન કેવી રીતે કરવાનું છે તે બધું આપણે ગઈકાલે જોયું. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે પણ કહ્યું છે, રામાનુજાચાર્યએ પણ કહ્યું છે, બરાબર. રામાનુજાચાર્યના સંપ્રદાયમાંથી વડતાલમાં હમણાં એક સાધુ આવેલા, નૌતમ સ્વામીએ એમના આખા સંપ્રદાયની બધી રીત ને બધું બતાવ્યું આપણા, બરાબર. એટલે રામાનુજ સંપ્રદાયની જે પરંપરા જે છે તે જ આપણી આખી ઉપાસના રીતિ જે છે તે, અને આપણી જે કંઈ આધ્યાત્મિક રીતિ જે છે તે બધી એના પ્રમાણે જ છે. એ પ્રમાણે બધું એ લોકો જોડે ટેલી કર્યું અને બતાવ્યું, બરાબર. ચાલો, દેર આયે દુરુસ્ત આયે, જે કોઈ હોય. 2 વર્ષ પહેલાં જો આ કામ કર્યું હોત તો ઘટના આટલી આગળ ન વધી હોત, બરાબર. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ પણ દિવસ તમે ગમે એટલા સાચા હો, મારું વાક્ય સાંભળજો, તમે ગમે એટલા સાચા છો, 100% સાચા છો, તમને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે હું જ સાચો છું ને હું જીતી જઈશ, બરાબર છે. તો પણ જ્યારે તમે તમારા કોઈ પણ મુદ્દાની રજૂઆત કરો ત્યારે જોશમાં આવીને મુદ્દાની રજૂઆત નહીં કરવી, હોશમાં કરવી. અને તમારો રજૂઆતનો જે કોઈ પ્રેઝન્ટેશનનો જે તરીકો જે છે કે કેવી રીતે એને રજૂ કરો છો એ પહેલાં નક્કી કરી દેવું કે મારે આ પ્રમાણે આ વસ્તુને રજૂ કરવી છે, સમજો. એનું કારણ એવું છે કે અત્યારે દુનિયા છે ને દિવસે દિવસે બહુ બદલાતી જાય છે. એક સમય એવો હતો કે લોકો સાચા હોય તમે તો તમને સાચા કહી દેતા હતા અને પોતે ખોટા હોય તે કબૂલ કરી દેતા હતા અને સત્યનો સ્વીકાર કરતા હતા. અત્યારે એવો જમાનો નથી ચાલતો. અત્યારનો જમાનો એવો છે કે ભાઈ એ સાચો છે તો એની રીતે સાચો હશે, મને શું લેવા દેવા. તમારા સત્યની કિંમત અત્યારે તમારા પૂરતી મર્યાદિત છે. પ્રકૃતિ અને પરમાત્મા બંને સત્ય ઉપર ચાલે છે, પબ્લિક નથી ચાલતું. એટલે એવા વ્યક્તિઓને તમારે ટેકલ કરવા હોય તો એના માટે તમારે કૂટનીતિનો ઉપયોગ કરવો પડે. કૂટનીતિ શું કહે છે તો દરેક વ્યક્તિઓને સામ, દાન, દંડ, ભેદ એવી જે 4 પ્રકારની નીતિ કહી, એમાંથી કઈ નીતિ કોની ઉપર કેટલી સફળતાથી તમે લગાડી શકો છો એ પ્રમાણે તમે કામ કરો તો સફળતા જે છે તે તમને ત્વરિત મળે. બાકી તમે અત્યારે જૂના જમાનામાં જેમ કરતા હતા એમ બધું ઓન પેપર કે ડાયરેક્ટ લાઇનથી કરવા જાવ તો એમાં તમને સફળતા મળવાના ચાન્સ બહુ ઓછા છે, ઝઘડા થવાના ચાન્સ બહુ વધારે છે. એટલે મોદી સાહેબની જેમ કૂટનીતિથી કામ કરો. દરેક કોઈ પણ બાબત હોય, દરેક બાબતમાં તમે સાચા હો અને વિરોધ દર્શાવો તમારો એ જરૂરી નથી. ઘણી જગ્યા પર એવું હોય કે તમે વિરોધ ન દર્શાવીને પણ કાળાંતરે તમારું જે કામ જે છે તે કરી શકો છો અને એ કામ બહુ આસાનીથી થઈ જાય. તમે વિરોધ દર્શાવો તો સામેવાળા એલર્ટ થઈ જશે, તમારી ક્રિયા ઉપર ધ્યાન રાખશે અને તમે જે કામ કાળાંતરે શાંતિથી કરી શકો છો કે કરી નાખો એ કામ પછી થશે નહીં. પેલો અંદર વચ્ચે કંઈ ને કંઈ પથરા મારશે. એટલે એકદમ શાંત રાખીને કામ કરવું. ચાલો, ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે તે મને સહિત સવર્તમાન ભગવાનને પહોંચી નહીં શકતા એવા બ્રહ્મનો આનંદ જાણનાર, એમ બ્રહ્મના કલ્યાણ ગુણોની અનંતતા અતિ આદરપૂર્વક કરી છે. એ પછી આપણે જોયું કે ભાઈ પરબ્રહ્મના અનંતતાને કથે છે એ પણ આપણે જોયું. સર્વજ્ઞ બ્રહ્મની સાથે સર્વ કામને ભોગવે છે એ પણ આપણે જોયું, બરાબર. એટલે કામના, ઈચ્છાના, વિષયના તે કામ એટલે કલ્યાણ ગુણવાળા બ્રહ્મની સાથે એના સર્વે ગુણો ભોગવે છે એમ અર્થ થાય છે એ આપણે ગઈકાલે જોયું.
ત્યાં આપણે કથાને વિરામ આપેલો. પ્રથમના 43માં વચનામૃતની જે ટીકા જે છે તે આપણે જોતા હતા. હવે આગળ દહર વિદ્યામાં જેમ તસ્મિન યદંતસ્ત દન્વેષ્ટવ્યમ એટલે એના બ્રહ્મના અંતરમાં જે છે તે ગુણ શોધવું જોઈએ એમ ગુણનું પ્રાધાન્ય છે. હવે દહર વિદ્યામાં શું છે તે સમજીએ. એટલે કે સૂક્ષ્મ હૃદય આકાશમાં રહેલો અંતર્યામી તેના સંબંધી શ્રુતિઓ. દહર વિદ્યા એટલે શું છે કે ભાઈ અંતર્યામી પણ જે ભગવાન આપણા હૃદય આકાશને વિશે રહ્યા છે એની વાત કરેલી છે. કારણ કે આપણા હૃદયને વિશે જીવ રહ્યો, એ જીવ કેવો છે તો સૂક્ષ્મ છે, અને એનાથી અતિશય સૂક્ષ્મ પણ એટલે ભગવાન સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ રૂપે તમારા હૃદય આકાશને વિશે રહ્યા છે. ચિદાકાશને વિશે જે ભગવાન રહ્યા છે સમજો. તમે કહો કે જીવ તો જીવને વિશે પણ ચિદાકાશ રહ્યો છે, શું સૂક્ષ્મ રીતે ભગવાન રહ્યા છે. બરાબર. હવે તમે સમજો કે એ દહર વિદ્યાની જે વાત છે તે ભગવાને વચનામૃતમાં પણ કહી છે કે કોઈ અક્ષી વિદ્યા જાણે છે, કોઈ દહર વિદ્યા જાણે છે. દહર વિદ્યા એટલે શું તો હૃદય આકાશને વિશે રહેલા પરમાત્મા. દહરનો અર્થ જ હૃદય થાય છે કદાચ. હવે એમાં શું કહ્યું છે કે જેમ એટલે એના એટલે બ્રહ્મના અંતરમાં જે છે તે ગુણ શોધવું જોઈએ, એમાં ગુણનું પ્રાધાન્ય છે. તેમ અત્રે પણ ગુણનું પ્રાધાન્ય બતાવવા માટે સ એટલે સાથે શબ્દ છે. બરાબર. એટલે પરમાત્મા જે અંતર્યામી પણ રહ્યા છે એના ગુણને આપણે શોધવાના છે. એટલે ભગવાનમાં ગુણ હોય તો એ શોધવાના ને એમ. બરાબર. એટલે હવે શું કહ્યું, બ્રહ્મની સાથે કલ્યાણ ગુણો ભોગવે છે. એટલે કે બ્રહ્મની માફક કલ્યાણ ગુણો ભોગવે છે. બ્રહ્મમાં જે કલ્યાણ ગુણો છે તેને મળતા કલ્યાણ ગુણો પ્રાપ્ત કરે છે એમ સાથે શબ્દનું તાત્પર્ય કરેલું છે. આપણે જે ગઈકાલે વાત કરી એ જ વાત અહીંયા પણ પાછી કરે છે કે એ જીવાત્મા જે છે એ ભગવાનનું ભજન કરે છે અને પછી ભગવાન સરખો થાય છે તે ધર્મીમાં મળી નહીં જતો, પાણીમાં પાણી મળે એ પ્રમાણે. પણ ભગવાન એને બળાત પોતાના કલ્યાણકારી ગુણો જે છે એટલે ધર્મો જે છે તે પ્રદાન કરે છે. એટલે ભગવાનમાં જેટલા કલ્યાણ ગુણો છે એ ભગવાન જેમ ભોગવે છે એટલે ગુણી જેમ એના ગુણોને ભોગવે છે. કોણ? ભગવાનના અત્યારે આપણે લઈને આ વાત કરીએ છીએ તો તે જ પ્રમાણે એ જીવાત્મા જે છે તે પણ ભગવાન જેવા કલ્યાણકારી ગુણોને ભોગવે છે. પણ કેવી રીતે ભોગવે છે? ભગવાનની સાથે રહીને ભગવાનનું ભજન કરીને એ ભગવાનનું ભજન જે કોઈ છે તે કરવાથી એ ધર્મી જે છે તે ભગવાનને જેવા ધર્મોને પામે છે, ભગવાનની ઈચ્છાથી પામે છે. એટલે એની કામનાઓ જે પૂરી થાય છે તે ભગવાનને એવો સંકલ્પ કરે છે કે ભગવાનની કામના એવી હોય છે કે આની કામના પૂરી થાય તો થાય. સમજો. તાત્પર્ય અહીંયા એવું છે કે આપણે કર્મ કરવા માટે ભલે શક્તિમાન હોઈએ કે સામર્થ્યવાન હોઈએ કે સ્વતંત્ર હોઈએ, પણ કર્મફળ પ્રદાતા ઈશ્વર જે છે તે સૌથી વધારે સ્વતંત્ર છે અને શક્તિમાન છે. એમણે કર્મનું ફળ ક્યારે આપવું એ નક્કી કરે છે. બરાબર. એટલે કર્મ કરીએ પછી ભગવાનને દોષનો ટોપલો ન દોરવો કે મારું કામ થતું નથી કે કરતા નથી. કારણ કે તમે કર્મ કરવા માટે બંધાયેલા છો તો એ પ્રમાણે એ કર્મનું ફળ આપવા માટે બંધાયેલા છે. પણ એને એ ફળ કોને ક્યારે આપવું એમાં એ સ્વતંત્ર છે. એટલે તમે એની ઉપર એમાં યુ કેનોટ બાઉન્ડ, એટલે તમે એને બાંધી નહીં શકો કે ભાઈ તમારે આપવું કરે, ફોર્સફુલી નહીં કરાવી શકો. તમારી ઘરવાળી તમારા કયામાં નથી તો એ ભગવાન તમારા કયામાં કેવી રીતે આવે? અહીંયા મુનિસ્વામી ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા, 2000ની સાલની પહેલાંની વાત છે. એમની અહીંયા તબિયત ખરાબ હતી તો ધરમસિંહ ભગત કહે કે ભગવાનને કહો ને ધામમાં લઈ જાય. તે કહે કંઈ ઘોડાગાડીવાળો થોડો જ કે બોલાવી દઈએ ને આવી જાય. ઘોડાગાડીવાળો એટલા માટે કહેતા હતા આપણે અત્યારે જેમ રિક્ષાને હાયર કરીએ ને તમે ઓનલાઈન બોલાવી દેવું ને આવી જાય, તો ભગવાન કંઈ રિક્ષાવાળા કે ઘોડાગાડીવાળા છે કે તમારા કહેવાથી આવી જશે? એ કહે કે સ્વતંત્ર છે, આપણે એની સેવા કરીએ છીએ. હવે આપણા પ્રારબ્ધમાં જે કંઈ શરીરનું દુઃખ હશે તે ભોગવવું રહ્યું, પછી એમણે જ્યારે લઈ જવાશે ત્યારે લઈ જશે. એવું એ મુનિસ્વામી કહેતા હતા. એટલું ભણેલા નહીં હતા પણ ભગવાનની સેવા કરીને એમને એટલું જ્ઞાન થઈ ગયેલું કે ભગવાન જે કરે છે તે બરાબર કરે છે. બહુ પવિત્ર, બહુ શુદ્ધ માણસ હતા. વધારે બહુ દુનિયાદારીની એને ચિંતા કે બહુ સમજ નહીં હતી, પણ એટલી ખબર હતી કે મારો આ ઘનશ્યામ મહારાજ છે ને હું એનો છું. તમે પૈસા આપો તો લે નહીં, તમારી પાસે આમ કરીને મુકાવે. કેમાં મુકાવે? કાં ગલ્લામાં નાખ કાં અહીંયા આમ મૂક, એ નહીં લે. પછી પેલો ભગત આવે એને કંઈક આ ઉચકીને અંદર મૂકી દે. એવા સાધુ હતા. બરાબર. ધોતિયું કાંઈ આમ ઊંચું રાખીને ફરે, આમ ઊંચું ધોતિયું રાખે ને બહુ શાંતિથી ભજન કર્યા કરે ને સેવા કરે ઘનશ્યામ મહારાજની. કોઈ બીજી લપ્પન ચપ્પન મગજમારી માથાકૂટ નહીં મળે. ચાલો, આ લોકના મંડળમાં હતા પેલા હરિકેશવ સ્વામીના મંડળમાં જ હતા. આ તમને 2000ની સાલની પણ પહેલાંની વાત કરું છું. એનાથી પણ કદાચ આગળની 90-95ની વાત હશે. અમે નાના હતા ત્યારે અહીંયા હતા. પછી તો
ચાલ્યા ગયેલા. ધરમસિંહ ભગત એમની સેવા કરવા ઉપર સંત મંડળમાં જતા હતા. બરાબર. ચાલો, ફળ અને ઉપાસનાના પ્રકારની એકતા. યથા ક્રતુર રશ્મિના લોકે પુરુષ ભવતી તથેતઃ પ્રત્યે ભવતી. એટલે પુરુષ જેવી કૃતિવાળો આ લોકમાં હોય છે તેવો અહીંથી મૂવા પછી થાય છે. એ તો છે જ. બરાબર. જેવું ફળ તેવી ઉપાસના. ફળમાં સર્વ કલ્યાણ ગુણોનો સમાવેશ કર્યો છે તો ઉપાસના પણ સર્વ કલ્યાણ ગુણ વિશિષ્ટ બ્રહ્મની જોવી જોઈએ. આપણે તમને વારંવાર કહીએ છીએ કે ભાઈ તમે જેવી અહીંયા ઉપાસના કરો એવું તમને ફળ પ્રાપ્ત થશે. તમે અહીંયા સાકારની ઉપાસના કરો તો સાકાર મળે, તમે નિરાકારની કરો તો અક્ષર બ્રહ્મના તેજમાં નિરાકાર બ્રહ્મની તમને પ્રાપ્તિ થશે. સમજો. એટલે તમે જે કરો છો, જૈસા બોઓગે વૈસા કાટોગે, જિંદગી કા બુનિયાદી ઉસૂલ હે. તમે અહીંયા જેવી ઉપાસના કરશો એ પ્રમાણે તમને ફળ મળશે. સીધી સટ વાત છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ સંપ્રદાયોમાં જે કંઈ પણ જુદાપણું છે તે અહીંયા જ છે. ધર્મો તો બધા કહે કે ભાઈ ચોરી નહીં કરવી, સત્ય બોલવું, કોઈને જોડે વિશ્વાસઘાત ન કરવો, કોઈને છેતરવો નહીં, દારૂ નહીં પીવું, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, એ બધા ધર્મ બધે સરખા જ હશે. ફરક ક્યાં હશે? ઉપાસનામાં ફેર હોય. હવે જેવો જે વ્યક્તિ કે જે સંપ્રદાય એ ભગવાનનું નિરૂપણ કરતો હોય, ભગવાનને એ લોકો જેવા માનતા હોય એવું એ લોકો નિરૂપણ કરે, એવી એ લોકો નિરૂપણ કરે, એવી એ લોકોની ઉપાસના હોય. સાકારપણે માનતા હોય તો સાકારની, નિરાકારપણે માનતા હોય તો નિરાકારની, ને એ પ્રમાણે એની મુક્તિ થાય પછી. કારણ કે આધ્યાત્મિક જગતમાં તમે જેવું માનો છો એવું તમે દેખો છો. એટલે અહીંયા કેવું છે, જેવું માનો એવું દેખો. બરાબર. પેલામાં ભૌતિક દુનિયામાં જેવું દેખો એવું માનો, અહીંયા જેવું માનો એવું દેખો. તમે અહીંયા એવું માનો કે ભગવાન જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે તે મારી સાથે રહેલા છે, તમે એવું માનો તો આજે નહીં ને ગમે ત્યારે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણનો તમને ભાવ આવશે, તમને એના દર્શન થશે કે ના એ ભગવાન મારી સાથે છે. તમે એવું માનતા હોવ તો એવું 100% થશે. તમે એવું માનો કે હું ગરીબ છું ને ગરીબ જ મરીશ તો ગેરંટેડ તમે ગરીબ જ મરો. તમે ત્યાં કંઈ નહીં કરતા પણ તમે એવું વિચારો કે ના હું ભલે ગરીબ છું, હું ગરીબ મરવાનો નથી, તો તમે ગરીબ ન મરશો. સાયકી છે આ બધી. તમે એવું માનો કે મારે કામ નહીં કરવું તો તમને કામ નહીં કરવાના પણ 100 બહાના મળી જ જશે, ને તમારા જેવા 100 માણસ બી મળી જશે. સમજો. દારૂ પીવાવાળો એને સાંજે 7, 7:30 પછી પીવાવાળા મળી જાય છે. જુગાર રમવાવાળા એ લોકોને જુગાર રમવાવાળા મળી જ જાય છે. નવડા બેસવાવાળાને નવડા લોકો પેલા નુક્કડ પર મળી જાય છે. તારે સેવા કરવાવાળામાં સેવા કરવાવાળા બી તને મળી જાય છે. સત્સંગ કરવાવાળાને સત્સંગી મળી જાય છે. સમજો. ભજન કરવાવાળાને ભજનવાળા મળી જાય છે. દારૂ પીવાવાળાને એ મળી જાય છે, તેમાં એ મળી જાય. સમજી ગયા? એટલે કોઈ ગમે એટલું કહે કે બધા મને આવીને કહી જાય આને કેવું નહીં કામ કરે, આને કેવું નહીં કામ કરે. મેં કહું મારા કહેવાથી એ કામ કરવાનો હતો તો ક્યારનો કરવા નહીં ચાલ્યો ગયો હતો. મારા બાપાને લોકો આવીને બહુ કહેતા હતા 2000ની સાલની આવી બહુ તમારા છોકરાને કહું નહીં લગ્ન કરી દે, તમે કહું નહીં, તમે કહું નહીં. મારા બાપા કહે કે એનો બાપ કોણ છે, તું છે કે હું છું? તે કહે તમે જ છો. તે કહે કે મેં કીધું હોત ને એને કરવા હોત ને એને કરી દીધો હોત તો અત્યાર સુધી થઈ ગયા ન હોત. સમજો. હવે જો તારા મારા કહેવાથી નહીં થયા તો નહીં જ થયા અત્યાર સુધી, તો તારા કહેવાથી હવે હું પાછો કહીશ તો એના થઈ જવાના જ કે એ કરી નાખવાનો જ. તને એવું લાગે? એ તો એણે જે કરવું હશે તે જ કરશે. આઈડિયા આવી ગયો તમને? એટલે જીવે જે કરવું છે તે જે કરે છે એ એની પ્રકૃતિના આધીન છે. હવે એ જે પ્રમાણે વિચારે એ પ્રમાણે એનું વિધિ જે છે, એટલે એનું જે કંઈ નિયતિ જે છે તે પૂર્વની ને અત્યારની એ પ્રમાણે એને આગળ વધારતી જાય, વધારતી જાય, વધારતી જાય, વધારતી જાય, વધારતી જાય. સમજો. હવે તમે એવું વિચારો કે ભાઈ મારે રૂપિયા પૈસા જ કમાવા છે, તો પછી એક સમય તમને ભગવાન એવો આપે તમે રૂપિયા પૈસા કમાવો. તમે એવું વિચારો કે મારે ભજન કરવું છે, શાંતિથી બેસીને ભજન થાય. તમે એવું વિચારો કે અહીંયા ભજન કરવું જ ને ભગવાનના ધામમાં જવું છે, તો આજે નહીં ને 2-4 જન્મે બી તમારું એક કામ તો પૂરું થશે. સમજો. પ્રકૃતિ કે દુનિયા કેવી છે તો એ એકદમ ફ્લેક્સિબલ છે. તમે જેવી વિચારો એવી છે. તમે એમ વિચારો કે ભાઈ ચોરી, લુચ્ચાઈ, અસત્ય, જુઠ્ઠું બધા લોકો દુનિયામાં એવા જ છે, બસ તો તમારે એ પ્રમાણે ચાલો તો એવું થઈ જશે. તમે એવું વિચારો કે ના મારે સત્યને માર્ગે રહેવું છે, તો તમે સત્યના માર્ગે રહેશો, તો પછી લોકો જે ચોર લુચ્ચા છે તે તમારાથી દૂર જશે.
એ કે આપણી લાઈનનો માણસ નથી, એ તો સત્યવાદી હરિશ્ચંદ્ર જેમ કરીને તમને છોડી દેશે. ક્યાં સુધી એ તમારી જોડે રહેશે? સમજો. એ તો આપણે એવું માનીએ છીએ કે મારી ઉપર કોઈ એના વિચારો થોપી બેસાડે છે કે આ કોઈના વિચાર કોઈની ઉપર થોપી જ નહીં શકતો. એકચ્યુઅલ શું હોય છે કે તમને તમારા વિચારવાળો બીજો મળે એવી તમારી ઈચ્છા હોય અને તમને એ મળે એટલે તમે પકડી લો છો આ પણ એવો જ છે ને, એટલે પછી તમે એવા થઈ જાઓ એમ. તમારે કામ નહીં કરવું તો તમને એવા 5-10 મળી જ જાય કે કામ નહીં કરતા એ લોકો, એટલે તમે એનું ઉદાહરણ આપો કે આ લોકો નથી જ કરતા, હું શું કામ કરું. તમારે કામ કરવું છે તો બચ્ચન સાહેબની જેમ 84 વર્ષે પણ કરો. તમે કહો કે જો નહીં આ કરે છે ને એને પૈસા મળે જ છે ને તું શું કર છોડું. બરાબર. એટલે પેલો કહે ને કે જિંદગી શું છે તો બંડલ ઓફ થોટ્સ. બરાબર. અબ્રાહમ લિંકન કહેતો હતો કે ભાઈ વોટ ઇઝ લાઈફ? તે કહે કે ઇટ ઇઝ બંડલ ઓફ થોટ્સ. બંડલ ઓફ થોટ્સ એટલે ઘણા બધા વિચાર છે એમાં રહેલા, બંડલ છે આખું, બંડલ ઓફ થોટ્સ. અને એ બંડલ ઓફ થોટ્સને માનનારા ઘણા બધા લોકો છે, બધા અલગ અલગ બંડલને માને છે. એ પ્રમાણે તમને કોઈને કોઈ એવું મળી જ જાય. તમારે ક્રાંતિ કરવી છે તો તમે ત્યાં જઈને ક્રાંતિ કરો. તમને શાંતિ જોઈએ છે, તમને શાંતિ મળી જાય. જો મારે જ્ઞાન આનંદ શાંતિમાં રહેવું છે તો મને એ મળી જાય છે, મને એવા માણસ પણ મળી જાય છે. અને જે મારા જેવો હોય તે મારી જોડે ભળી જાય છે. સમજો કે ભાઈ અહીંયા શાંતિ છે અને શાંતિથી જીવવાનું છે, લહેરવાળું જીવન છે. જેને એ નહીં ગમતું હોય, જેને સંઘર્ષ ગમતો હોય તે સંઘર્ષ કરે, તોફાન કરે. કે ભાઈ એને જરા તડકતું ભડકતું એને એવું લાગે કે ભાઈ લાઈફમાં કિક નહીં મિલ રહી તો એ કિક માટે જાય. મને એવું લાગે કે આપણે આટલી બધી કિક ખાઈને કમર હવે એક થઈ ગયેલી, તો હવે કિક હું કામ ખાઈએ? શાંતિથી જીવીએ નહીં? વેચાતી શું કામ લેવાની? બરાબર. મને પેલો જોક જ યાદ આવે, ભાઈ મનીષ કોણ છે? એટલે પેલો કહેતો નહીં હતો કે હું મનીષ છું. ભાઈ પેલા લોકો મારીને ચાલ્યા ગયા તો પેલો કાકો મારી એમ પૂછવા આવ્યો, ભાઈ તું તો મનીષ હતો નહીં, તેને કહ્યું કેમ કે તું મનીષ છે? મારે જાણવું હતું કે એ લોકોને મનીષનું કામ શું છે. પેલો કંઈ ખબર પડી ગઈ? હા એમ કે જાણી લીધું, જા હવે હોસ્પિટલ ભેગો થઈ ગયા. એને એવી વેચાતી લેવાની ઈચ્છા થઈ ગઈ. બરાબર. કેમ છે એને શું કામ હશે તો હું પણ જરા જાણું ને એમ. એ જાણી લીધું. મારા જેવું હોય તો પેલા લોકોને દૂરથી આવતા જોઈએ મનીષ કોણ છે, કદાચ હું મનીષ હું તો પણ નામ નહીં આપું, હું કોઈ બાજુવાળાને જ બતાવી દઉં જો આયરો મનીષ. સમજી ગયા? મારે હું ગમે વેચાતી લેવાની. આઈડિયા આવે જ તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમે જેવું જીવવા માંગો અંદર અંતર્યામી પણ રહેલા પરમાત્મા તમને એ પ્રમાણે પ્રેરણા કરતા જાય છે. એવું થાય જ છે, એવી ઘટના ઘટે જ છે. સમજો. આ બધી જે કોઈ અત્યારે તમે કહો કે રાંદેર મંદિરમાં આ બધી જે કોઈ પણ આપણા દ્વારા મંડળ દ્વારા જે ક્રિયાઓ થાય છે, આ બધી ઘટનાઓ મારા મગજમાં 20-25 વર્ષ પહેલાં ઘટી ચૂકી છે કે આવી રીતે મારે બધું કરવાનું છે ભવિષ્યમાં એમ. એટલે અત્યારે એ બધું તમને ઓન ફ્લોર એ દેખાય છે. હજુ આના પછીનું પણ 20 વર્ષ આના પછીનું પણ મારા મગજમાં બધી ઘટનાઓ છે. હું તમને અત્યારે કહીશ તો ઇટ ઇઝ અ પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ માય વર્ડ્સ. તમે કહો કે આટલું બધું કેવી રીતે વિચારો છે આ ભાઈ, અને આટલું બધું કેવી રીતે શક્ય છે? સમજો. પણ શક્યતા જ્યારે તમને દેખાય ને ત્યારે તમને એનો વિચાર આવે અને પછી એને ફ્લોર પર આવતા બીજા 10-20 વર્ષ થઈ જાય. પહેલાં તમારા મગજમાં એ શક્યતા દેખાવી જોઈએ કે આ શક્ય છે, પછી તમારા જીવનમાં આવતા એને 10-20 વર્ષ લાગે. તમે સુધરવાની વાત કરો, બરાબર, કે મારે સુધરવું છે, તો આજે ને આજે સુધરી જાવ છો? એ પ્રોસેસ છે સુધરવાની. 10-20 વર્ષે તમે જે સુધરવાનું વિચારેલું હોય ને એના 70-80% એચીવ કરો કે હું 70-80% સુધરું, તો બી હજુ 20% બગડેલા છો જ તમે. કેમ? આપણે પૂર્ણ નથી, માયામાં રહીએ છીએ. આઈડિયા આવે હું તમને જે કહેવા? અને પૂર્ણ બનવાના ચક્કરમાં પડતા નહીં, પાગલ થઈ જશો, પૂર્ણ નહીં થશો. પણ સુધરવાના ચક્કરમાં પડવાનું છે. કેમ? એ સુધરવાનો ક્રમ જે છે તે તમે વેર યુ વર એન્ડ વેર યુ આર એ વચ્ચેનો જે તફાવત, એટલે 2000ની સાલમાં હું કાં હતો અને અત્યારે કાં છું, એ જે તફાવત, જે ડિફરન્સ જે છે ને, એ 2000ની સાલમાં મારે સુધરવું છે એવું મેં જે વિચાર્યું હોય તે ઇમ્પ્રુવમેન્ટ રેશિયો જે છે તે અત્યારે 2025માં હું જોઈશ તો એ જે અહીંયા હતો તે અહીંયા પહોંચેલો હોય. નોટ હિયર બટ અહીંયા તો પહોંચેલો જ હોય. હવે એ મેં વિચારેલું એટલે પહોંચેલો છે. હું એમ જ વિચારતો હું ત્યારે કે બધું બરાબર જ છે, હું તો સર્વગુણે સંપન્ન છું. તો હું અહીંયા હતો ને ત્યારે, ને અહીંયા અત્યારે શું ને તેની જગ્યાએ અહીંયાને બદલે નીચે ચાલ્યો ગયો, ઓર પણ નીચે મારું અધોપતન થઈ ગયું હોય. સમજો? આઈડિયા આવે છે? એટલે હંમેશા આપણે આમ ઉપર ચડવાનું છે પગથિયા વાઇઝ. પેલો કહે ને ઉપર ચડવા માટે સીડી જોઈએ, અને સીડી ઉપર તમે એક એક પગથિયું ચડી શકો.
જમ્પ નહીં કરી શકો. જમ્પ કરવા જાઓ તો ગબડી જવાય. એટલે એ સીડીના પગથિયા જે છે તે એક તમે ચડો ને તો 10 વર્ષે 20 વર્ષે તમે ઉપર પહોંચેલા હો ત્યારે તમને ખબર પડે. નીચે જોયેલા પેલા નીચે ચાલતા માણસોને જોઈને તમને ખબર પડે ઓકે કે હું એક પગથિયું ચડ્યો તો હું આજે ટોપ પર છું ને પેલા લોકો બોટમમાં છે. હવે એમાં પણ જે લોકોને સીડી દેખાઈ નથી હજુ સાંભળજો, જે ગોળ ગોળ ફર્યા કરે છે ને એ સીડી જેને દેખાઈ નથી તે કેટલા વર્ષો સુધી કેટલા જન્મો સુધી એ નીચે બોટમમાં ફર્યા કરશે. દેટ યુ ડોન્ટ નો. કારણ કે હજુ એને રસ્તો જ નહીં જઈડો. સમજ પડી? એટલે હું મારા ઝઘડા લોકો જોડે એટલે ઓછા થાય છે કે હું ઝઘડવાનું પ્રિફર એટલે ઓછું કરું છું. કેમ? હું પેલો ટોપ પર બેઠેલા વ્યક્તિની જેમ જોઈ રહેલો છું કે નીચેવાળો વ્યક્તિ જે છે હજુ પહેલું પગથિયું ચડ્યો નથી તો હું એને મારા મગજ જોડે કે બીજા જે મારાથી બી ઉપર છે એની જોડે સરખામણી કરીશ તો એમાં કોન્ફ્લિક્ટ જ થશે, કન્ફ્યુઝન થશે, કોન્ફ્લિક્ટ થશે, ઝઘડા થશે. એના કરતાં એને ધીરે ધીરે ઉપર આવવાડે. લેટ હિમ કમ ફર્સ્ટ. એ મારા લેવલ પર આવશે પછી એની જોડે એ વાત કરી શકીશું. સમજ પડે છે? તમે જે લેવલ પર પહોંચો એ લેવલની ભૂલ કરો અને એ લેવલના વ્યક્તિ તમારી એ લેવલની ભૂલ શોધી પણ શકે. પણ જે લેવલનો નથી તે પછી શું કે મથુરામાં કાં કંસ આવ્યું અને પેલામાં પેલા કોણ કહેવાય ગોકુળમાં કાં એમ કહે કે વસુદેવજી આવ્યા હતા તો નંદ આવે ને તો એને એની આપણી ભૂલ પણ જે મળશે ને એ લેવલની જ મળશે. કેમ? એનું ડેવલપમેન્ટ હજુ મગજનું જે છે ને તે એ પ્રમાણે હજુ થયું નથી. હજુ એ પેલા નંબર ગેમ અને નેમ ગેમમાં ઉલझેલો છે કે આ ભાઈ ગોકુળને વિશે વસુદેવજી બોલ્યા તો ગોકુળને વિશે તો નંદજી હતા. હવે એ એટલી આપણી નાની સરખી ભૂલ હશે ને એને એના મગજમાં બહુ મોટી ભૂલ સમજી બેસશે. નહીં, એમાં એવું સુધારવાની બગાડવાની વાત નથી. હજુ એના મગજની કેપેસિટી જેટલી છે. મેં તમને શું કહ્યું કે એ પેલા નીચે ઊભેલા વ્યક્તિ જેવો છે. હજુ એ સંઘર્ષ કરી રહેલો છે કે મારે એક સ્ટેપ હજુ આગળ જવાનું છે. ડોન્ટ ફાઇટ વિથ ધેમ. એની જોડે લડાઈ કરવાનો કોઈ ફાયદો નથી. હા, સમજો જે ઘટના તમને જે વસ્તુ જેવી લાગે જેની પાસેથી અને એ સ્વીકારી હોય તો એને સ્વીકારી લેવી જોઈએ ને. એમાં ગૂગલ મીટમાં મારામાં અવાજ નહીં આવતો હતો તે દિવસે, મેં આને કાલે આપી દીધો ફોન. મારામાં અવાજ આવતો થઈ ગયો. એને એકવાર ઇન્સ્ટોલ હતી એ ઇન્સ્ટોલેશન કાઢી નાખ્યું, અનઇન્સ્ટોલ કરી, પાછું નવી ઇન્સ્ટોલ કરી તો અવાજ આવતો થઈ ગયો. હાઉ મચ ટાઈમ ઇટ હેઝ ટેકન? 5 મિનિટ્સ, નોટ મોર દેન 5 મિનિટ્સ. હું મારા ઘરે મસરતો રહેતે તો નહીં થતે ને. મેં આને આપ્યું તો 5 મિનિટમાં કામ પતી ગયું ને. એટલે જે જગ્યા પર તમને એવું લાગે તમારા ઈગોને નિયંત્રણમાં રાખો કે હું જ કરું કે મારે જ કરવું છે, કે કંટ્રોલ યોર ઈગો. સમજો, મને કોઈ પ્રાધાન્ય નથી આપતું કે મને કોઈ માનતું નથી કે મને જ બધું આવડવું જોઈએ, હું સરવી જાઉં, હું બધે છવાઈ જાઉં. એ ઈગોને નિયંત્રણમાં રાખો, લાઈફ બહુ ઇઝી થઈ જશે. સમજ પડી? ઈગો એટલે ખબર ને, અહંકાર. મને બોલી ગયો, મને આમ કરી ગયો. ઈગો નહીં રાખો. આખા અનંતકોટી બ્રહ્માંડ વિશે વિચારો કે કેટલી મોટી દુનિયા છે, કેટલા અસંખ્ય જીવ છે. એ બધાને ભગવાન કંટ્રોલ કરે છે. ભગવાન કોઈ દિવસ અહીંયા આવીને દાવો કરવા આવ્યા કે હું ભગવાન છું, તું મને કેમ નહીં માનતો? આ બધા મેં શાસ્ત્ર બનાવેલા છે. તો મૂર્ખાઈ કરી મેં ઇઝ ધેટ આઈ એમ ફૂલ? યુ બ્લડી ફૂલ્સ, યુ આર નોટ ફોલોઈંગ માય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આઈ રિમૂવ યોર નેમ ફ્રોમ માય બુક. ગોપાલ, ડુ ઇટ રાઇટ નાવ, ઇમિડિયેટલી. એવું કોઈ દિવસ ભગવાન કહેવા આવ્યા? આપણે કેટલા નિયમનો રોજ ભંગ કરીએ છીએ. 212ની શિક્ષાપત્રી છે, કેટલી બધી તોડીએ છીએ આપણે. બરાબર છે? ભગવાન આપણે એ દિવસે કહેવા આવે, ચાલ બોલ કેટલી આજ્ઞા તું પાડે છે. આ દુનિયાનો બાપ તો હું છું, માલિક એનો હું છું. આટલી બધી આજ્ઞા તું નથી પાડતો, કેમ નહીં પાડતો? સજા આપો આને, અભ્ભી કે અભ્ભી સજા મિલેગી, બરોબર મિલેગી. એવી રીતે ભગવાન આવી જાય તો આપણી સામે શું હાલત થાય આપણા બધાની? તો ભગવાન આપણું લેવલ જાણે છે. સમજી ગયા? કારણ કે ભગવાન કાં છે? ટોપ પર છે ને આપણે કાં છે? બધા બોટમમાં છે. એટલે ભગવાન આપણું લેવલ જાણે છે કે આ લોકો જોડે એવી રીતે વાત કરવા જેવી નથી. ભગવાન કે હજુ એના બૈરીમાં, એના છોકરામાં, એના કમાવામાં, એના લગ્નમાં, એની પેલી બૈરીની દાંત દુખે છે એમાં, આમાં જ ઉલઝેલો છે. બરાબર? उलझेलो रहवा दे. करो, करता है तो करो, उसको अपने हिसाब से करने दो.
બરાબર. એટલે પેલો ગ્રહસ્થ હોય ને તેના જીવનના નાના નાના પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરે એટલે એમાં જાતને એની જરા આમ તીસમારખા સમજવા માંડે. કારણ કે એ હજુ પેલા નીચે બોટમમાં રમ્યા કરે છે ને, એટલે એના જેવા બીજા બે ચારને જોઈ જે બિચારા એનાથી બી દબાયેલા હોય. બોટમની નીચે નેગેટિવમાં હોય ને પેલી શૂન્ય રેખાની અંદર શૂન્ય વચ્ચે છે, પાછા અમુક નેગેટિવ બી જતા હોય ને, એટલે પેલા પાતાળમાં ઘૂસેલા એને જોઈને ખુશ થતો હોય કે આઈ એમ બેટર ધેન હિમ, કે બેટર ધેન ધેમ, મેં તો મારા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યા. ભગવાન કહે ભાઈ તું બી મારી ગેમનો એક હિસ્સો જ છે, તો હજુ નીચે જ રમે છે, હજુ તું પહેલું પગથિયું ચડ્યો નથી. સમજા? એટલે આપણે જેવું વિચારીએ છીએ કે આપણે જેટલું પણ વિચારી શકીએ છીએ એના કરતાં આ તત્વ બહુ મોટું છે. ઇટ્સ ડિફરન્ટ. એડવર્ટાઇઝ નહીં આવતી હતી મેગી ટમેટો કેચઅપ, પેલા બે જણા આમ કરીને ટાક 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 મારતા હોય. ઇટ્સ ડિફરન્ટ. એમ ભગવાન કેવા છે? જીવ અને માયા બંને કરતાં કેવા છે? ડિફરન્ટ છે, યુનિક છે. સમજો? એટલે તમારે થોડું યુનિક વિચારવું પડશે. આઈડિયા આવે છે? કારણ કે એ વ્યક્તિ યુનિક છે, એ આપણા જેવો નથી. સમજો? બરાબર. પેલો ચોર બહુ યુનિક રીતે ચોરી કરતો હોય તો પોલીસે ચોરની જેમ વિચારવું પડે એને પકડવો હોય તો, કે આ બહુ યુનિક ચોર છે, હાલો જે જગ્યા પર ચોરી કરે છે ત્યાં એના બાપાની ફોટો ફ્રેમ લગાવીને ચાલ્યો જાય છે. સમજો? બરાબર. હવે એ વિચાર કરવા જેવી બાબત છે કે એ ચોર ચોરી કરીને એના બાપાની જ કેમ ફોટો ફ્રેમ લગાવે છે, કોઈ બીજાની કેમ નહીં લગાવતો? બહુ યુનિક ચોર છે. પછી એના બાપાને પકડે એ ફોટો ફ્રેમ પરથી, એનો બાપો કે ભાઈ હું જેને શોધી રહેલો જ તો વર્ષોથી, આ દરેક જગ્યા પર મારી ફોટો ફ્રેમ લગાવે છે, આ ન્યૂઝ ચેનલ પર બધે મારી જ ફોટો ફ્રેમ દેખાય, મેં તો કંઈ કર્યું જ નથી. બરાબર. એટલે પછી એના બેકગ્રાઉન્ડમાં જવું પડે કે 30-40 વર્ષ પહેલાં એના બાપાએ જબરજસ્તી એને લગ્ન કરાવી નાખેલા, એટલે એ દુઃખી થઈ ગયેલો એના બાપાથી. એટલે એનો બાપો આખા ગામમાં બદનામ થાય, એટલે એ એવું કામ કરીને એના બાપને બદનામ કરવા માટે એની ફોટો ફ્રેમ લગાવતો હતો. એની સાયકી તમારે જોવી પડે. તમને એક નવી સ્ટોરી મેં આપી દીધી અહીંયા બેઠા બેઠા. સસ્પેન્સ પિક્ચર આખું તમે બનાવી શકો આની ઉપર. યુ કેન ક્રિએટ વન સ્ટોરી. આ બેઠા બેઠા મને આઈડિયા આવ્યો. જુઓ, અહીંયા બેઠા બેઠા હીરો પણ અહીંયા જ છે. સમજી ગયા? તો પછી મેન બંડલ ઓફ થોટ્સ. હવે પેલો વિચાર કરે કે આ બધાને કેમ ખૂન કરે છે. પહેલાં પેલો 10માં ઉલઝેલો રહી પોલીસવાળો કે આણે કંઈ આનું બગાડ્યું હશે, આણે કંઈ બગાડ્યું હશે, આણે કંઈ બગાડ્યું હશે. પછી કોઈ આવીને કહી કે જો દરેક જગ્યા પર એક ફોટો ફ્રેમ મૂકી જાય છે, તે ફોટો ફ્રેમ જોઈ તો કોની નીકળે? એના બાપાની નીકળે. બરાબર. પછી એ તપાસ કરે કે એના બાપાની જ કેમ ફોટો ફ્રેમ. પછી એને ખબર પડે કે આ 10 માણસમાં એને એના બાપાના દર્શન થતા હતા, કે આ 10 એના બાપા જેવા હતા. એટલે એ લોકોને મારીને એના બાપાને બદનામ કરીને એ અંદરથી વિકૃતિ એની સુખ માનતો હતો. એનો બાપ બદનામ થાય, પેલો એનો ટીવી પર ફોટો બનાવે કે પાછી એ પ્રેમ, એટલે એના બાપા ટેન્શનમાં આવે, કોઈ બીજાને એકને મારી નાખ્યો. સમજો? બરાબર. તો તમે વિચાર કરો કે આ બ્રહ્મસૂત્ર ક્યાંથી ક્યાં પહોંચી ગયું. આ સાયકી છે આપણી. આજે જરા મારે એ વાત પર વિચાર પર સાયકી ઉપર વાત કરવી હતી એટલે કરી. સમજી ગયા? ચાલો, ઓકે. બ્રહ્મ એટલે જ્ઞાનનો વિષય નહીં, એમ નહીં. બરાબર. એટલે શું કહ્યું? પેલું સગુણવાળું તો થઈ ગયું. હવે શું બ્રહ્મ એ જ્ઞાનનો વિષય નથી? એવું નથી. જ્ઞાનનો વિષય 100% છે. કેમ? તો જ તો આપણે એને જાણી શકીએ. જો બ્રહ્મ કોઈ વિષય જ ન હોય તો એ જાણી કઈ રીતે શકાય? તમે જાણો શું છો? જે વિષયો એ જ જાણી શકે. હવે અત્યારે આપણે આપણા વિચારોની સાયકીની વાત કરી તો એ વિષય બન્યો તો જ તમે એને જાણીને 10-15 મિનિટ એની પર તમે કેટલું બધું સાંભળ્યું. તમે વિચાર કર્યો. તમારામાંથી ઘણા લોકોને એવું પણ હોય કે ભાઈ આ બધી વાત કરવાની અત્યારે કંઈ જરૂર નહીં હતી, પણ એ વિષય છે. સમજો? એમ ભગવાન પણ એક વિષય છે. ને વારંવાર હું એક જ વાત તમને બધાને વારંવાર કહીશ કે જીવનનો વિષય અગર કોઈ બનાવવો હોય તો એ બ્રહ્મને, ભગવાનને બનાવજો. કેમ? ભગવાન જ હકીકતમાં વાસ્તવિકતામાં આ જીવનનો વિષય છે, બીજો કોઈ વિષય છે જ નહીં. કેવી રીતે? સિયા રામમય સબ જગ જાની. બ્રહ્માંડ જે છે, અનંતકોટી બ્રહ્માંડ જે છે, એ ભગવાન પોતે જે રૂપે થયા છે. કેવી રીતે? ઉપાદાન કારણ પોતે જ થયા છે. કેમ? આપણા દ્વારા એ ભગવાને ઉપાદાન કરેલું છે, પણ આપણું ઉપજતું કંઈ નથી, આપણું ચાલતું કંઈ નથી. આપણે તો એના આધીન છે, પરતંત્ર છે. હવે એ આપણા દ્વારા સૃષ્ટિ આખી ઉપાદાન કરી છે એણે, પણ સબ તેરા લેકિન હુકુમ મેરા. તો એ સૌથી મોટો વિષય કોણ થયો? એ બ્રહ્મ જ થયા ને. તો એ ભગવાનને જાણી લેશો તો જગતને જાણવું હોય તો પહેલાં જગદીશને જાણો. જગદીશને જાણશો એટલે જગત ઓટોમેટિક જણાઈ જશે. કારણ કે જગત તો બહુ અલગ અલગ પ્રકારનું છે ને બધે. તમે એ કેવી રીતે જાણી શકવાના? પણ જગદીશને જાણો. સમજો? એટલે અહીંયા કહ્યું બ્રહ્મ વિષય નહીં, એમ નહીં. બ્રહ્મ વિષય છે, મેઇન વિષય છે આપણા માટે.
અને યાદ રાખજો, આત્મા પોતે પોતાના જીવનમાં કોઈને કોઈ વિષયનું સિલેક્શન કરશે કરશે ને કરશે જ. એ એમ કહીને કોઈ વિષય નથી તો એ પણ એનો વિષય છે. તમે એમ કહો કે મારા જીવનમાં કોઈ વિષય નથી તો એ કોઈ વિષય નથી, એ જ તમારો વિષય છે. સમજો, એક માણસે પૂછ્યું મને આવીને કે તમે એવું કેવું છો કે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈ કરે છે ને કોઈ કંઈ નહીં કરતો. તમે એમ કહો કે ભાઈ કોઈ કંઈ નહીં કરતો એ પણ તે છે, તો એ કંઈ નહીં કરતો એ પણ. મેં કહું એ કંઈ નહીં કરવાનો એ પણ નક્કી જ છે, અને કોઈ કંઈ કરવાનો જે પણ નક્કી છે. એટલે જે કોઈ કંઈ કરતો હોય, તમે અમિતાભ બચ્ચનને કહ્યું કે તારે કામ નહીં કરવાનું તો એ બનવાનું છે? 84 વર્ષે કામ છોડવાનો છે? એ ભજન કરવાનો છે? નહીં કરવાનું. સમજો, એ ભજન નહીં કરી શકે. એટલે જે વ્યક્તિ કામ નથી કરતો એને તમે કામ કરવા માટે ગમે એટલી પ્રેરણા આપો પણ એ તમારી પ્રેરણા કંઈ કામમાં નથી આવવાની. અને જે કામ કરે છે એને 84 વર્ષે પણ તમે આ ભાઈની બાજુમાં જ બચ્ચન સાહેબને બેહાડી દઈએ, પેલા પાસે બધું જ છે પણ એ કામ છોડતો નથી. એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે આ કેસ. આ કામ પકડતો નથી. તમે એને કામ કરતો બંધ નહીં કરી શકો 84 વર્ષે. આ 37 વર્ષનો છે ને ભાઈ તું, કે 38? તમે આને કામ કરાવી નહીં શકતા. બંને નોર્થ પોલ ને સાઉથ પોલ જેવું છે ને, પેલા પાસે બધું જ છે તો પણ એ કામ નહીં છોડતો. આનાથી એક્ઝેક્ટ ઉલટું છે. સમજો, એટલે આ નથી કરવાનો એ પણ નક્કી છે અને પેલો કરવાનો છે એ પણ નક્કી જ છે. સમજ પડે છે તમને હું જે કહેવું છે એમાં? એટલે વિષય જે છે એ બ્રહ્મને બનાવો, ભગવાનને વિષય બનાવો. કેમ? તમે એમ માનશો કે ભગવાન મારા જીવનનો વિષય નથી બની શકતા, પણ એ વિષય છે જ ઓલરેડી. તમારા કહેવાથી કે ન કહેવાથી એવું થવાનું નથી કે એ વિષય ન બનશે કે મટી જશે. કાલે આપણે વાત કરી પેલી ચર્ચની બહાર લખેલું, ગોડ ઇઝ સેઇંગ ધેટ આઈ એમ નોટ ક્વેશ્ચનિંગ યોર એક્ઝિસ્ટન્સ, સો વાય આર યુ ક્વેશ્ચનિંગ માય એક્ઝિસ્ટન્સ. ભાઈ હું તારા એક્ઝિસ્ટન્સ પર એટલે અસ્તિત્વ પર પ્રશ્ન નથી ઉઠાવતો. ભગવાન એવું કહે છે તો આપણે એની અસ્તિત્વ પર પ્રશ્ન કોણ ઉઠાવી? કેમ ઉઠાવી? આપણે નહીં કહેતા ઘણા લોકો ભગવાન જેવું કંઈ છે જ નહીં. સમજો, બરાબર? હવે હું તમને એમ પૂછું છું કે જો ભગવાન આ દુનિયાનો વિષય જ ન હોય એવું આપણે કહીએ કે કોઈ બીજો વ્યક્તિ, કે આપણે તો એવું નહીં કહેવાના, કોઈ બીજો વ્યક્તિ કહે તો એનાથી આ ભગવાન આ જગતના અનંત કોટી બ્રહ્માંડનો સૌથી મોટો વિષય છે એ વાત મટી જવાની છે? નથી મટી જવાની. કારણ કે એ સત્ય છે. આઈડિયા આવે છે? બ્રહ્મ જે છે જે જગતનું ઉપાદાન કારણ છે, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયનું કારણ છે અને એ સૌથી મોટું સત્ય છે. બરાબર છે? તો જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા એ બ્રહ્મ કે ભગવાન હોય તો એના વગર જગત જ શક્ય નથી, જેમાં આપણે રહી રહેલા. તો પછી એ વિષય તો મુખ્ય એ જ થયો ને. તમે માનો કે ન માનો એ અલગ વાત છે, પણ વિષય તમારા માનવા કે ન માનવાથી પર છે. એટલે માની લેવું તો તમે ફાયદામાં છો, ન માનો તો નુકસાનમાં છે. બરાબર? ચાલો, તમે કહેશો કે બ્રહ્મ જ્ઞાનનો વિષય નથી કારણ કે શ્રુતિ કહે છે કે યસ્યાસ્મતમ તસ્ય મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાનતામ. જેણે એનું મનન કર્યું નથી કર્યું તેણે જ કર્યું છે. જેઓએ નથી જાણ્યું તેઓએ જેને જાણ્યું છે. પણ એમ અર્થ હોય તો નીચેની શ્રુતિમાં જ્ઞાન થકી મોક્ષ થાય છે એવો ઉપદેશ સંભવે નહીં. બ્રહ્મવિદાપ્નોતિ પરમ, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. બ્રહ્મને જાણનાર પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને જાણે છે તે જ બ્રહ્મ થાય છે, એમ શ્રુતિઓ છે. બે શ્રુતિઓને ટકરાવી આપણે તો અનાધિકારથી વર્ષોથી આવું ચાલે છે કે ભાઈ જેને જે ગમતું હોય ને એ પ્રકારનું શોધી લે. આપણે હમણાં વાત કરીને એટલે હવે આ લોકોને જેને એવું ગમતું હોય કે ભાઈ બ્રહ્મ જેવું એ કંઈ વિષય બની નહીં શકતો, તે એવી શ્રુતિ એને મળી જાય કે ભાઈ બ્રહ્મ કોઈ વિષય નથી. કેવી રીતે? તો શ્રુતિ એણે શોધી. જેણે એનું મનન નથી કર્યું તેણે જ કર્યું છે, જેણે એને નથી જાણ્યું તેઓએ જ એને જાણ્યું છે. હવે એવું કેમ કહ્યું? મનન કોનું નહીં થાય? જે વિષયની હોય એનું નહીં થાય. જણાય કોણ નહીં? જે વિષયની હોય એ નહીં જણાય. એટલે એ લોકો એ પ્રમાણે ટેકનિકલી આ શ્રુતિ મૂકી. તમને સમજ નહીં પડી હશે આ જે મેં કહ્યું તે ઘણાને, બરાબર? પણ મેં તમને કહ્યું એ પ્રમાણે મને ખબર જ હોય કે નહીં સમજ પડી. સમજો, બરાબર? સાયકી ઓળખતા આવડવું જોઈએ લોકોની. સમજો, વિષય હોય તેને તમે જાણો. હવે ભગવાન વિષય જ નહીં હોય તેનું મનન કેવી રીતે થાય? એટલે એ લોકોએ આ શ્રુતિ મૂકી છે. આઈડિયા આવે છે? આપણે નહીં કહેતા આજે હાવ નવરો છું, પણ આપણે આ જુઠ્ઠું નહીં બોલતા.
મને બતાવો કે કયો વ્યક્તિ દુનિયામાં એવો જ કે જે સાવ નવરો હોય, કંઈ ને કંઈ કામ એને હોય જ કે એને કરવું નથી એટલે શું કહે સાવ નવરો છું. આ એવી વાત છે. એ લોકો શું કહે છે, જેનું મનન થાય નહીં એવું છે એટલે એ વિષય નથી, જેને જણાય એવું નથી તો પછી એ વિષય કાથી હોય. એટલે એ લોકોએ આવી શ્રુતિ મૂકી. એટલે કહેવાનો મતલબ જેને જેવું જોઈએ છે એવું દુનિયામાં છે જ. બાગડ પર એક માણસ હતો તો અમે એને બધા પહેલાં આપણા 11નું ભજનમાં નહીં ભેગા થતા હતા, તો બધા 11ના ભજનમાં ભેગા થયા. તો એ ભાઈ નોન વેજીટેરિયન, તો અમને કહી કે તમારા જેવા માણસ જે છે ને એને ખાવાનું અમારા જેવા લોકોને લીધે મળે છે. એટલે આપણા મંડળમાંથી 2-4 જણા પહેલાં આવેલા ક્રાંતિકારી પુરુષો, તે લોકોએ એને પૂછ્યું એવું કેમ, એમ કહે. તે કહે કે એ તો અમે બકરા મરઘાને આ બધું ખાતા હોઈએ એટલે તમને અનાજ મળે છે. જો અમે બધા અનાજ ખાતા થઈ જઈએ તો તમને જ અનાજ નહીં મળે, કારણ કે અમને લોકોને તો અનાજ મળી જ જાય, અમે તો મારીને લારી તોડીને ગમે ત્યાંથી લઈ લઈએ. પણ તમારા લોકોનું શું થાય? તમે આવું ઢીલા પોચા માણસ, તમે અમારી જોડે કેવી રીતે લડવાના? અને બીજી વાત, જો અમે બકરા મરઘા ખાઈએ નહીં તો આ દુનિયામાં બધે બકરા મરઘા જ દેખાતા થઈ જાય. એટલે અમે લોકો એ જ ખાતા રહીએ એવી તમે તમારા ભગવાનને રોજ પ્રાર્થના કરો તો તમને અનાજ મળતું રહે. આપણે ઓલા બધા ધુરંધર ભાટાવડી કરે હતા તે બધા મેં કોઈ ઉલકો અહીંયાથી દડકાવો, આના પ્રશ્નના જવાબ નહીં અપાશે તમારાથી. આ લોકો જરા અકળાઈ ગયા, ગરમ થઈ ગયા, એ તો ભગવાને આમ કરવાનું તેમ કરવાનું. હકીકત તો વાત એવી જ છે ને, બકરા મરઘાની જવાબદારી આપણી થોડી છે. બકરા મરઘાની જવાબદારી કોની છે? ભગવાનની છે. સમજો બરાબર? પણ એ શું કહે છે કે અમે તો મારી તોડીને ગમે ત્યાંથી અનાજ લઈ લઈશું, તમને અનાજ નહીં મળશે તો તમે મરી જશો. બરાબર? એટલે આપણે એને શું કહેવાનું? તું જે કરે છે તે તું કર, હું જે કરું તે મને કરવા દે શાંતિથી. તમારા સદુપદેશથી એ સુધરવાનો છે? નથી સુધરવાનો ને. એ તો નક્કી કરીને આવેલો છે કે આને જરા લેવો છે, બરાબર? એ સુધરવા માટે તો આવ્યો નથી, તો પછી એને સુધરવાનો દુષ્પ્રયત્ન આપણે શું કામ કરવાનો? એને રોજ પૂછવાનું તું કેટલા ખાઈ છે, કાલથી 2 વધારે ખાજે, એટલે એ વધારે ખુશ થજો આ મારી વાત માની ગયો. પણ એ વાત પણ નક્કી છે કે એના કહેવાથી આપણે થોડા ખાવાના છે, તો પછી એ એના ઘરે ખુશ, આપણે આપણા ઘરે ખુશ, તો કાંઈકું પંગા લેને કા. સમજો? હવે એને ત્યાં 60 વર્ષથી વધારે કોઈ જીવતું જ નથી ને અમારે ત્યાં 80-85 વર્ષે લોકો થાકી જાય સેવા કરવાવાળા, તો કોઈ નીકળતું નથી. આજુબાજુવાળા કહે કે ઝાડ જાય નહીં ને જગ્યા થાય નહીં, જતા નથી. બહુ નક્કામાં ઝાડ અમારતા પડેલા છે, જાય જ નહીં ને. પણ અનાજ જ ખાઈ બધા, કોઈ જતું જ નથી. પેલો કંટાળી જાય સેવા કરવાવાળો, ભગવાનને પ્રાર્થના કરે, ભાઈ ભગવાન આને, ભગવાન કે હોય યાર આ તો બાકી છે, જો બહુ પુણ્ય પ્રતાપ બહુ તપે જાણવો જોઈએ, જીવવા દો શાંતિ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાવાળા જ બધા ખેંચ્યા જ કરે, ખેંચ્યા જ કરે પેલો. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય સમજો તમે. બધા પ્રકારના વ્યક્તિ મળી જશે. એટલે એ લોકો એમ કહે કે વિષય નથી, એટલે એ લોકોને એવી શ્રુતિ મળી જાય. બરાબર? આપણા વાલા કહે કે લે આવી શ્રુતિ પણ છે કે જેણે એ બ્રહ્મને જાણ્યું છે, બરાબર છે, એને બ્રહ્મને એ પ્રાપ્ત કરે છે એટલે એનો મોક્ષ થાય છે, અને બીજી બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય છે, એટલે ભગવાન એના જેવા ધર્મો એને આપે એટલે એનો મોક્ષ થાય પછી જ આપે. તો ભાઈ હવે આનું શું માનવું? બ્રહ્મને જાણે છે એવી પણ શ્રુતિ છે અને નથી જાણતો એવી પણ છે, તો ખરું કયું? તો મેં તમને કહ્યું એ પ્રમાણે બકરા મરઘા ખાવાવાળા એ બાજુ જાય, શાકભાજીવાળા આ બાજુ રહી. એ અનાધિકારથી ચાલતું જવાનું છે, તો વચ્ચે આપણે શું કામ પંગો લેવો કોઈની જોડે? મેં તને કોઈ દિવસ સલાહ આપી એવી કે તું કામ કરવા જબરજસ્તી જા? આપું જ કોઈ દિવસ? હું આપું જ નહીં ને. હું શું કામ આપું? એ ખુશ છે ને એ વાત મને બહુ ગમે છે. સમજો? એ જે કરે છે એનાથી ખુશ છે, એ હસતો છે, ખુશ છે, તો પછી મગજમારી શું કામ કરવાની? ખુશ રહેવું જરૂરી છે ને. અહીંયા એવા ઘણા લોકો છે કે જે બહુ કામ કરે છે પણ ખુશ નથી. તમે સમજો મારી વાત, સાયકી જો. ઘણા બીજા માટે બી બહુ સેવા ને બહુ કામ કરે છે, પણ બિચારા સાંજે આવીને જીવ વળે. આ લોકો સત્સંગ કરે, આ લોકો ભજન કરે, આપણું રહી ગયું, આપણું કંઈ થતું નથી, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું. બરાબર છે કે નહીં? સાચી વાત છે ને? એટલે ખુશ નથી, પણ એ ખુશ છે, તો પછી એ જે કરે એ બરાબર કરે છે, તો પછી હું શું કામ એને એમ કહું કે તું જબરજસ્તી કામ કરવા જાય? ખુશ છે ને? અટકશે તો બધાનું અટકશે, તો એનું અટકશે. પેલાની જેમ બધા કેચ છોડશે તો હું પણ કેચ છોડીશ. આઈડિયા આવે છે? એટલે જીવે જ તો જીવવા દઉં ને શાંતિથી. સમજો? આ કેવી છે વાત? તમારી સાયકી જે છે ને એ તમારા જીવનના અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે એને લેવું કેવી રીતે છે એની પર બધો આધાર છે.
પણ આપણે શું કરીએ, જબરજસ્તી જૂતાનો હાર પહેરીએ, પછી ડાન્સ કરીએ ને પછી કહીએ કે કોઈ મને જોતું નહીં. અરે પણ તું જૂતાનો હાર પહેરીને ડાન્સ શું કામ કરે કે લોકો તને જોઈ? શાંતિથી જીવની, એ પગમાં પહેરવાની વસ્તુ જ પહેરીને ચાલતો થા, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. રાત્રે 10 વાગ્યાની સભા આપણી ચાલુ જ છે. ઓનલાઈન જે શ્રીમદ ભાગવતની કથા જે ચાલે છે તે ચાલુ જ છે. એટલે જે હરિભક્તોએ લાભ લેવો હોય તે ગૂગલ મીટ ક્લિક કરે અને રાત્રે 10 થી 10:30 શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા જે છે એમાં ભાગ લે. યુટ્યુબ પર પણ એ લાઈવ યુટ્યુબ પર આવે જ છે. એક જ દિવસ વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે યુટ્યુબ પર ન આવી હતી. ગઈકાલથી પાછી યુટ્યુબ પર ચાલુ થઈ ગઈ અને રેકોર્ડિંગ પણ એનું થાય જ છે. એટલે તમે તમારા સમયે પણ જોઈ શકો. વાસુદેવ દલાલ યુટ્યુબ પર જશો, ખાલી વાસુદેવ દલાલ સર્ચ મારશો એટલે એની પર તમને દસમ સ્કંદની કથા સાંભળવા મળશે. ચાલો.